જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ ચોરી કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે। પીજીવીસીએલે વીજ ચોરી પકડવા ઝુંબેશ ચલાવી છે। 17 થી 21 ઓગસ્ટ 10 તાલુકામાં પીજીવીસીએલે ચેકિંગ કર્યું। 5 દિવસમાં પીજીવીસીએલે 4773 વીજ કનેક્શન તપાસ્યા છે અને આ ચેકિંગ દરમિયાન 784 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ છે। વીજ ચોરી કરનારા પાસેથી 6.23 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે। પીજીવીસીએલની કામગીરીથી વીજ ચોરો કરનારામાં ફફડાટ ફેલાયો છે। વીજ ચોરી કરનારાઓ પર તવાઈ બોલાવી દંડ વસૂલવામાં આવ્યો। છેલ્લા 5 દિવસમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 તાલુકાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં જીઓએનએલ પોલીસ, લોકલ પોલીસ, એસઆરપી તથા એક્સ આર્મીના બંદોબસ્તનું આયોજન કરી સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવેલ। આ માટે 72 ટીમોનું આયોજન કરી અને 4773 કનેક્શનો ચેક કરવામાં આવેલ, જે પૈકી 784 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાયેલ, જેનું અંદાજે 6 કરોડ 23 લાખ રૂપિયાનું